બરોબર છે બરોબર છે જય હો क्या बात है सर, क्या बात है सर। તો જય માતા મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે વિડીયોમાં જોયું રામદેવ પીરનું એ પ્રકારનું વિડીયો એડિટિંગ કરવા છે મિત્રો. તો મિત્રો કાલે અષાઢી બીજ છે, તો બધાને જય બાબારી મિત્રો. અને આપણે અષાઢી બીજનું સ્ટેટસ એડિટિંગ કરવા છે મિત્રો. તો અહીંયાથી એલર્ટ ઓપન કરી રહ્યા છે મિત્રો. એલર્ટ ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટમાં જતું રહે છે. પ્રોજેક્ટમાં જઈને મિત્રો અહીંયાથી તમને સોંગ આપેલું છે અને પ્રોજેક્ટ આપેલું છે. તો પહેલાં આપણે સોંગ ઉપર ક્લિક કરવાનું છે. સોંગ ઉપર ક્લિક કરી રહ્યા છે મિત્રો. સોંગ પર ક્લિક કરીને જે બોક્સમાં છે, બોક્સમાં આના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીને ફરીથી બોક્સમાં જવાનું છે. બોક્સમાં જઈને કોપી લેયર કરી દેવાનું છે. કોપી લેયર થઈ જાય એટલે મિત્રો બહાર આવી જવાનું છે. બેગ ઉપર જોઈ શકો છો તીરનું ઓપ્શન આપેલું છે, એના પર ક્લિક કરી દેવાનું છે એટલે મિત્રો આપણે બહાર આવી જઈશું. તો આપણે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો. પ્રોજેક્ટ આવી રીતે આવી જાય એટલે મિત્રો ફરીથી આપણે બોક્સમાં જશે. બોક્સમાં જઈને પીસ લેયર કરી દેવાનું છે મિત્રો. આવી રીતે આપણે સોંગ આવી જશે મિત્રો. તો સોંગ ઉપર ક્લિક કરીને અહીંયાથી નેચર લાવી દેવાનું છે મિત્રો. આવી રીતે આમ પકડીને નેચર લાવી દેવાનું છે મિત્રો. જોઈ શકો છો આવી રીતે તમને ટેક્સ્ટ લિરિક્સ લખીને આપેલી છે મિત્રો. તમારે કંઈ પણ ચેન્જ કરવું હોય તો ચેન્જ કરી દેવાનું છે મિત્રો. જોઈ શકો છો. તો મિત્રો આગળ આવવાનું છે. આગળ બે ફોટો એડ કરવાનો છે મિત્રો. 70.9 પર આવી જાય છે. નેચર ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે મિત્રો. કલર ફિલ્મમાં જવાનું છે. કલર ફિલ્મમાં જઈને મિત્રો તમારે ફોટા એડ કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો ફોટા તમને ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામમાં જોઈન ના થયો તો જોઈન થઈ જાય મિત્રો. કારણ કે આપણે કાલે અષાઢી બીજ છે એટલે જોઈ શકો છો આવી રીતે ફોટો એડ થઈ ગયો છે મિત્રો. તો મિત્રો કલર ફિલ્મમાં જશો તો તમારે ડાયરેક્ટ આવી રીતે ઓપ્શન આવશે. મારે ડાયરેક્ટ પહેલાંથી ફોટો લગાવેલો છે એટલે મારે ડાયરેક્ટ ફોટો આવી ગયો છે. તો તમારે ડાયરેક્ટ આવીને ગેલેરીમાં આના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે ગેલેરીમાં જશો. ગેલેરીમાં જઈને તમારે ફોટો એડ કરી દેવાનો. અને હા મિત્રો ફોટા ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામમાં જો જોઈન ના થયો હોય તો જોઈન થઈ જશે મિત્રો. નેચર લિંક આપેલી જ છે. તો આપણે બીજો ફોટો એડ કરવાનો છે મિત્રો. આ પ્લસના આના પર ક્લિક કરવાનું છે. ઓપ્શન ઉપર કલર ફિલ્મમાં જવાનું છે. કલર ફિલ્મમાં જઈને મિત્રો ફોટો એડિટ કરી દેવાનો છે મિત્રો. જોઈ શકો છો આ રીતે ફોટો એડ થઈ ગયો છે મિત્રો. તો અહીંયાથી મારો લોગો લાગેલો જ છે, બીજો લોગો લાગેલો છે. તમારે બંને લોગો લાગેલા છે. અને મારે અહીંયાથી કેડી રાજા ડિટેલ લખેલી છે. તો તમારે ગમે તે નામ લખી જ દેવાનું છે મિત્રો. તો આપણે તમે દેવું જોઈએ તો એ પ્રકારનો વિડીયો એડિટિંગ થઈ ગયો છે મિત્રો. તો અહીંયાથી ગેલેરીમાં સેવ કરવાનું છે મિત્રો. તો ઉપર ઓપ્શન ત્રિકોણનો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરવાનું છે. એ વધારે એસી રાખીને મિત્રો એક્સપોર્ટ કરી દેવાનું છે. એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જાય મિત્રો. તો મિત્રો હજુ મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ મારી ટેલિગ્રામમાં જોઈન ના થયો તો જોઈન થઈ જાય મિત્રો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.